નમસ્કાર મિત્રો, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું દીપાલી। રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે। કેટલીક જગ્યાએ આ વરસાદ કહી શકાય કે મહેર બન્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ કહેર પણ બની રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે પંથક છે ત્યાં અત્યારે વરસાદી કહેર જોવા મળી રહ્યું છે। ગઈકાલે જે સતત વરસાદ વરસ્યો, સુરતની વાત હોય, નવસારીની વાત હોય કે પાલઘરની વાત હોય, આ તમામ વિસ્તારોમાં 14 થી 18 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। ડાંગ વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આ પરિસ્થિતિ વચ્ચે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે અને કેટલાક કોઝવે તેની સપાટીથી ઉપર વહી રહ્યા છે અને ડેમમાં પણ પાણીના જળસ્તર વધી રહ્યા છે। ત્યારે લોકોના મનમાં ચોક્કસ સવાલ થાય છે કે આખરે આ વરસાદી કહેર હજુ કેટલો યથાવત રહેશે। ત્યારે આજે આપણે વિંડી મારફતે સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી શકે છે અને આ વરસાદી કહેર ક્યારે થમશે। તો અત્યારે હાલ અમે જે વિંડી પર આપને બતાવી રહ્યા છીએ, આજે વહેલી સવારની આ સ્થિતિ છે। આજે વહેલી સવારે આપને ખ્યાલ જ છે કે સુરત, વાપી અને નવસારીનો જે પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે। આજે સવારના 6 વાગ્યાથી વરસાદી માહોલ શરૂ થઈ ગયું હતું ને તે વચ્ચે સુરતમાં ખાસ કરીને કહી શકાય કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને સુરતના મોટાભાગના વિસ્તારો એટલે કે રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મોટા મોટા શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પરંતુ હવે પછીના વરસાદી માહોલની જો વાત કરવામાં આવે તો અત્યારે હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું તે સમય છે અત્યારે 11 વાગ્યાનો અને 11 વાગ્યાની આ સ્થિતિ હું આપને બતાવી રહી છું। ધીરે ધીરે હવે વરસાદથી દક્ષિણ ગુજરાતના આ પંથકને રાહત મળે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ સિસ્ટમ હવે આ સાઈડ એટલે કે નંદુરબાર તરફ આગળ વધી રહી છે અને તે વચ્ચે સુરતમાં વરસાદનું જોર ઘટ્યું છે। હા, ચોક્કસ કેટલીક જગ્યાએ હળવા ઝાપટા હજુ પણ વરસી રહ્યા છે। વાપીમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં હવે વરસાદની મહેર શરૂ થઈ ગઈ। ગોધરાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ છે, મહેસાણા, ભાવનગર, મહુવા અને સૌરાષ્ટ્રના પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ છે। પવનની ગતિ 40 થી 61 કિલોમીટરની ઝડપ જોવા મળી રહી છે અને કેટલીક જગ્યાએ વરસાદી માહોલ છે તો કેટલીક જગ્યાએ હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મોટાભાગના વિસ્તારોમાં, એટલે કે સાર્વત્રિક ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યારે વાદળછાયું વાતાવરણ છે। મોટાભાગના વિસ્તારોમાં હળવા ઝાપટા વરસી રહ્યા છે। હવામાન વિભાગે જે આજના વરસાદને લઈને આગાહી કરી છે, ક્યાંય ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ નથી, પરંતુ સમગ્ર ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ હળવા ઝાપટા વરસવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। આ તો થઈ આજની સ્થિતિ। અત્યારની હવે સાંજની સ્થિતિ ઉપર એક નજર કરી લઈશું તો સાંજે પણ ગુજરાત માટે રાહતના સમાચાર છે। ગુજરાતમાં જે દક્ષિણમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, આ વિસ્તારોમાં હળવો વરસાદ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પણ મેઘમહેર શાંત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી મહેર રહી શકે છે। હવે રાત ઉપર એક નજર કરી લઈએ। રાત્રે 8 થી 10 વાગ્યાની આસપાસની સ્થિતિ છે। 10 વાગે પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનો જે આ વિસ્તાર છે, સુરત અને વાપી સહિતનો વિસ્તાર કે જ્યાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે, સુરતી લાલાઓ અને વાપીના જે લોકો છે, નવસારીના જે લોકો છે તેમને આજે રાહત મળવાની છે। આજે વરસાદ થંભે તેવી શક્યતાઓ છે, જોકે વાપીમાં કેટલીક જગ્યાએ હળવા ઝાપટા વરસી શકે છે। હવે આવતીકાલ ઉપર એક નજર કરી લઈએ તો આવતીકાલે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા રહી શકે છે। સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે। સુરત, વાપીમાં કેટલીક જગ્યાએ મધ્યમ અને ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે એવું કહી શકાય કે જે છેલ્લા 2 દિવસથી સુરત અને જે દક્ષિણ ગુજરાતનો પંથક છે, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, આ વિસ્તારોમાં જે વરસાદી કહેર જોવા મળી રહ્યો છે તેનાથી હવે બપોર પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને રાહત મળવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને આગામી 2 દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હળવા ઝાપટા વરસી શકે છે, જોકે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ તો કેટલીક જગ્યાએ હળવા ઝાપટાની શક્યતાઓ વિંડી મારફતે અત્યારે જોવા મળી રહી છે। તો આવી જ રીતે વરસાદને લઈને પળે પળની અપડેટ માટે આપ સતત જોડાયેલા રહો TV13 ગુજરાતી સાથે। મને આપશો રજા। નમસ્કાર।